ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે ચાવડી ગેટ વિસ્તારમાં રેડ પાડીને જાહેર જગ્યામાં ગંજીપત્તા વડે જુગાર રમતા એક ઈસમને ઝડપી લીધો હતો અને પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 2610 તથા ગંજીપત્તાના પાના મળી કુલ રૂ 2670નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલ આરોપી ગોવિંદભાઈ ઉર્ફે ગબ્બર હરિભાઈ સોલંકીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે રેડ દરમિયાન જુગાર રમી રહેલા રોહિત ઉર્ફે ભજીયો વિજયભાઈ સોલંકી અને અજય રમેશભાઈ સોલંકી પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તમે